પાટણની જિલ્લાની જે ઘટના હતી એ ઘટનાના પડઘા હવે ગાંધીનગર સુધી પડવાના છે। ભાવેશ રબારીનું ગેરકાયદેસર ફાર્મ હાઉસ તોડતા આગેવાનો હવે મેદાને આવ્યા છે। જિલ્લા ગામની બનેલી એક ઘટનામાં રાજનીતિ થઈ રહી છે, આવા આરોપો યુવાઓને લગાયા છે। જિલ્લા ગામની ઘટના એક વ્યક્તિનો વિષય હતો, આવી વાત પણ યુવાનોએ કરી છે। જે ફાર્મ હાઉસ ગૌચરની જમીન ઉપર હતું તેને તોડાયું, તેમાં સમાજ એ સરકાર સાથે છે। અમારી રબારી સમાજ વતી ઠાકોર સમાજ તથા દરબાર સમાજને એક વિનંતી છે કે કોઈ પણ આપણા સમાજના તથા તમારા સમાજના કોઈ પણ યુવાનો વડીલોએ આક્રોશમાં ના આવવું। આ જે પણ વિષય છે એ વ્યક્તિગત વિષય હતો। અત્યારે રાજકારણ પોતાના રોટલા શેકવાના હેતુથી અમુક વ્યક્તિઓ આખો વિષય રાજકારણની અંદર જૂથવાદની અંદર અને વર્ગ વિગ્રહ ગુજરાતભરની અંદર વર્ગ વિગ્રહ થાય તેવા હેતુથી આખું એક ષડયંત્ર રચવામાં આવેલ છે કે સરકાર દ્વારા જે પણ તોડી પાડવામાં આવેલ એમાં અમારો રબારી સમાજ સહમત છે। જો અમારા રબારી સમાજના કોઈ પણ યુવાનોને આવી રીતના રાજકારણની અંદર ટાર્ગેટ કરવામાં આવશે અને ખોટી રીતે કનડગત કરવામાં આવશે તો ગાંધીનગર ખાતે સમસ્ત રબારી સમાજ, ભરવાડ સમાજ અને સમસ્ત માલધારી સમાજ આ બાબતે ઉગ્ર આંદોલન કરશે, જેની સરકારે નોંધણી લેવી। અને જે દરબાર સમાજ, ઠાકોર સમાજને અમે એવી વિનંતી કરીએ છીએ કે પહેલેથી જ રબારી સમાજ, દરબાર સમાજ કે ઠાકોર સમાજ એક ભાઈ, એક આપણે એકબીજાના પરિવાર તરીકે રહ્યા છીએ। સમાજને સામે સામે જૂથમાં લાવવા માટેના ઘણા બધા પ્રયત્નો ચાલી રહ્યા છે, પણ એ પ્રયત્નોમાં આપણે સહભાગી ના બનીએ કે સમાજ ઉપર કોઈ ટિપ્પણી એવી કરવી નહીં। બાકી અમે રબારી સમાજ, માલધારી સમાજ ભેગો થઈ અને હાઈકોર્ટ સુધી એમના સામે અમે કડકમાં કડક પગલાં લેવાના છીએ। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। પાટણની જિલ્લાની જે ઘટના હતી એ ઘટનાના પડઘા હવે ગાંધીનગર સુધી પડવાના છે। રબારી સમાજના આગેવાનોએ ગાંધીનગરમાં વિરોધની ચીમકી ઉચ્ચારી છે। ભાવેશ રબારીનું ગેરકાયદેસર ફાર્મ હાઉસ તોડતા આગેવાનો હવે મેદાને આવ્યા છે। ક્ષત્રિય ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજના યુવાનો પણ મેદાને આવ્યા છે। જિલ્લા ગામની બનેલી એક ઘટનામાં રાજનીતિ થઈ રહી છે, આવા આરોપો યુવાઓને લગાયા છે। ઠાકોર સમાજ અને રબારી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરાવ્યો છે। જિલ્લા ગામની ઘટના એક વ્યક્તિનો વિષય હતો, આવી વાત પણ યુવાનોએ કરી છે। સમગ્ર ગુજરાતમાં આ ઘટનામાં બંને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થયો છે। જે ફાર્મ હાઉસ ગૌચરની જમીન ઉપર હતું તેને તોડાયું, તેમાં સમાજ એ સરકાર સાથે છે। જો રબારી સમાજને ટાર્ગેટ કરવામાં આવશે તો સમાજ નહીં સાખી લે, આવી વાત પણ યુવાનોએ કરી છે। જિલ્લાની ઘટના સામાજિક વિવાદ ના બને તેનું ધ્યાન રાખીએ। જિલ્લાની અંદર ભાવેશ રબારીના ફાર્મ હાઉસ ઉપર હુમલો થયો ત્યારબાદ એક ક્ષત્રિય ઠાકોર સમાજના જે અસામાજિક તત્વો હતા, એટલે કે જે હુમલો કરવા માટે આવ્યા હતા, તેમને એ પોલીસે જાહેરની અંદર સરઘસ કાઢીને ટાટિયા તોડ સર્વિસ કરી। ત્યારબાદ ઠાકોર સમાજ પણ એ ક્યાંક ને ક્યાંક વિરોધ નોંધાવ્યો હતો અને ભાવેશ રબારીનું ગૌચરની જમીન ઉપર જે ગેરકાયદેસર ફાર્મ હાઉસ હતું, 2 દિવસ પહેલા તેમને પણ તંત્ર દ્વારા એ જમીન ધ્વસ્ત કરવામાં આવ્યું। તેને લઈને હવે રબારી સમાજના યુવાનો મેદાને આવ્યા છે કે બંને સમાજોને તો ટાર્ગેટ કરવામાં આવશે તો ક્યારે પણ એ સાખી નહીં લેવાય। જિલ્લાની જે ઘટના છે સામાજિક વિવાદ ન બને તેનું ધ્યાન રાખ્યા, આવી વાત યુવાનોએ કરતા શું કહ્યું આપણે યુવાનોને સાંભળીએ। મિત્રો, ગત તારીખ 16ના દિવસે ભાવેશભાઈના ફાર્મ ખાતે જે પણ વિષય થયો તેના અનુસંધાને ભાવેશભાઈના પરિવાર દ્વારા કંટ્રોલમાં 112 ખાતે આ પ્રકારનો વિષય થવાનો છે, તેના અનુસંધાને એ લોકોએ ટેલિફોનિક કંટ્રોલ જાણ કરેલ હોય। પોલીસ પ્રશાસન દ્વારા પોલીસની 2 ગાડીઓ ત્યાં સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલ। થોડાક સમયની અંદર ત્યાંથી અસામાજિક તત્વોનું ટોળું આવી જે તે ફાર્મની અંદર તોડફોડ કરેલ અને આ રહ્યો ફાર્મનો જે પણ વિડીયો સમગ્ર ગુજરાતની અંદર ફેલેલ। આ બાબતે સામે સમસ્ત રબારી સમાજ અને સામા પક્ષે ઠાકોર સમાજ તથા દરબાર સમાજના વર્ગ વિગ્રહ કરાવવા માટે આની અંદર રાજકારણના અમુક વ્યક્તિઓ ભળેલ હોવાથી રબારી સમાજ અને ઠાકોર સમાજ, દરબાર સમાજ સામે આવવાથી અંદર ખોટી કોમેન્ટો તથા વિડીયોની અંદર ખોટા દુષ્પ્રચાર કરેલ હોવાથી અમારી રબારી સમાજ વતી ઠાકોર સમાજ તથા દરબાર સમાજને એક વિનંતી છે
કે કોઈ પણ આપણા સમાજના તથા તમારા સમાજના કોઈ પણ યુવાનો વડીલોએ આક્રોશમાં ના આવવું, ખૂબ જ સંયમતા જાળવવી. આ જે પણ વિષય છે એ વ્યક્તિગત વિષય હતો. અત્યારે રાજકારણ પોતાના રોટલા શેકવાના હેતુથી અમુક વ્યક્તિઓ આખો વિષય રાજકારણની અંદર, જૂથવાદની અંદર અને વર્ગ વિગ્રહ, ગુજરાતભરની અંદર વર્ગ વિગ્રહ થાય તેવા હેતુથી આખું એક ષડયંત્ર રચવામાં આવેલ છે. જે પણ વિષય અમારા જે બી ભાવેશભાઈના ફાર્મનો જે બી ગૌચરનો વિષય હતો એ સરકાર દ્વારા જે પણ તોડી પાડવામાં આવેલ એમાં અમારો રબારી સમાજ સહમત છે. પણ ભવિષ્યના દિવસોની અંદર જો અમારા રબારી સમાજના કોઈ પણ યુવાનોને આવી રીતના રાજકારણની અંદર ટાર્ગેટ કરવામાં આવશે અને ખોટી રીતે કનડગત કરવામાં આવશે તો ગાંધીનગર ખાતે સમસ્ત રબારી સમાજ, ભરવાડ સમાજ અને સમસ્ત માલધારી સમાજ આ બાબતે ઉગ્ર આંદોલન કરશે, જેની સરકારે નોંધણી લેવી. જય વડવાળા, જય વાળીનાથ. જિલ્લિયા મુકામે જે ઘટના બની એ ઘટનાના અંદર આજે મારા સમાજના આગેવાનો, વડીલો બધા ભેગા થઈ અને જે દરબાર સમાજ, ઠાકોર સમાજને અમે એવી વિનંતી કરીએ છીએ કે પહેલેથી જ રબારી સમાજ, દરબાર સમાજ કે ઠાકોર સમાજ એક ભાઈ, એક આપણે એકબીજાના પરિવાર તરીકે રહ્યા છીએ. કોઈ સમાજના અંદર વર વિખેર ના આવે, સમાજના ટોળાશાહી, સમાજને સામે સામે જૂથમાં લાવવા માટેના ઘણા બધા પ્રયત્નો ચાલી રહ્યા છે. પણ એ પ્રયત્નોમાં આપણે સહભાગી ના બનીએ. જે વિષય છે વિષયની તપાસ પોલીસ તંત્ર કરી રહી છે. વિશ્વાસ છે તંત્ર પર, વિશ્વાસ સચોટ તપાસ કરશે અને જ્યારે કોઈ પણ વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે છે ત્યારે સમાજ વિશેના અભદ્ર ભાષાના વિડીયો ઘણા બધા અમે જોયા છે. તો જે તે વિડીયો મૂકે છે એમને પણ હું કહેવા માંગુ છું કે સમાજ ઉપર કોઈ ટિપ્પણી એવી કરવી નહીં. બાકી અમે રબારી સમાજ, માલધારી સમાજ ભેગો થઈ અને હાઈકોર્ટ સુધી એમના સામે અમે કડકમાં કડક પગલાં લેવાના છીએ. અને જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે એ સામાજિક વિવાદ ના બને એની અપીલ કરવા માટે આજે રબારી સમાજ ભેગો થઈ અને આ વિડીયોના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચાડવા માંગીએ છીએ. જ્યારે સમાજ એક સમાજ તરફી કોઈ સહકાર આપતો હશે તો સમાજને પણ, અમારા રબારી સમાજને પણ મજબૂરી થઈ અને સમાજને એમનો સાથ સહકાર આપવાનું વિનંતી અમે પણ કરીએ છીએ કે સાથ સહકાર અમારે પણ આપવો પડશે. પણ એવો કોઈ વિવાદ ના બને એનું બે હાથ જોડી અને દરેક સમાજને હું વિનંતી કરું છું. તથા મીડિયાના તમામ મિત્રોને જણાવવાનું કે આ બે વ્યક્તિગત વિષય હોવાથી તમામ મીડિયા મિત્રોને નમ્ર વિનંતી, કોઈ પણ જાતિ વિશે, કોઈ પણ સમાજ વિશે પર્સનલ ટાર્ગેટ કરીને કોઈ પણ મીડિયાની ડિબેટ આપવી નહીં તથા કોઈ પણ કાસ્ટિંગ કે કોઈ પણ જાતિ વિશે વિશેષમાં તમારી ડિબેટ આપવી નહીં, જેની તમામ મીડિયા મિત્રોએ ધ્યાનમાં લેવું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.